હમણાં જ સમાચાર આવ્યા કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે સાઉથ કોરિયાની સેમસંગની સાથે $3 અબજ એક ડીલ કરે છે. $3 અબજ એટલે કે $277.25 અબજ. ગ્રીન એમોનિયા સપ્લાય કરવા માટે જ આ ડીલ કરવામાં આવે છે. આ ડીલ 15 વર્ષના સમયગાળા માટે કરવામાં આવે છે. એટલે કે આટલા વર્ષ સુધી રિલાયન્સ સેમસંગને ગ્રીન એમોનિયા પહોંચાડતું રહેશે. આ પહોંચાડવાની શરૂઆત 2028ના અંતથી અથવા 2029ના આરંભથી શરૂ થશે. દુનિયાભરમાં આ પ્રકારની ખૂબ જ મોટી ડીલ છે. હવે કદાચ તમને સવાલ થઈ શકે કે મુદ્દો ગ્રીન એનર્જીનો હતો ત્યારે ગ્રીન એમોનિયાની વાત કેવી રીતે આવી? તો સૌથી પહેલાં તો એ તમારે સમજવું પડે કે એમોનિયાનો ઉપયોગ શેમાં થાય છે. આપણા ખેડૂત ભાઈઓને તો ખ્યાલ જ હશે કે એમોનિયાનો સૌથી મોટો ઉપયોગ ખાતરમાં થાય છે. એ સિવાય સાફ સફાઈ માટેના રસાયણોમાં એનો ઉપયોગ થાય છે. એટલું જ નહીં, ફ્રીજ, કાગળ ઉદ્યોગ, પ્લાસ્ટિક અને વોટર પ્યોરિફાયર એમ અનેક ઉદ્યોગોમાં એમોનિયાનો ઉપયોગ થાય છે. સામાન્ય રીતે એમોનિયા બનાવવા માટે નેચરલ ગેસ વપરાય. અહીં એક વાત તમારે જાણવી રહી, ઈરાન યુદ્ધ જ્યાંથી શરૂ થયું ને ત્યારથી સામાન્ય માણસો પણ નેચરલ ગેસની વાત સાંભળે છે. કેમ કે આ યુદ્ધના લીધે ખાડી દેશોમાંથી નેચરલ ગેસનો સપ્લાય છે તે બિલકુલ અટકી ગયો છે. નેચરલ ગેસમાંથી જ રાંધણ ગેસ બને, એટલે જ તો ભારતમાં ગેસના સિલિન્ડરની ચિંતા થવા લાગી. હવે ફરી રિલાયન્સની ડીલની મૂળ વાત પર આવીએ. નેચરલ ગેસ તો મર્યાદિત છે, એમાંથી એમોનિયા મેળવવામાં ઘણો કાર્બન ડાયોક્સાઇડ છૂટે છે, જેનાથી પર્યાવરણને નુકસાન થાય છે. એટલે ગ્રીન એમોનિયાનો એક કોન્સેપ્ટ આવ્યો. હવે ગ્રીન એમોનિયા તો ગ્રીન એનર્જી એટલે કે સોલાર પાવર કે પવન ચક્કીથી બને છે. એમાંથી કાર્બન ડાયોક્સાઇડ હવામાં ફેલાતો નથી. અહીં તમને વધુ એક વખત સવાલ થતો હશે કે ગ્રીન એમોનિયા અને ગ્રીન એનર્જીનો શું સંબંધ હોઈ શકે? ગ્રીન એમોનિયા પોતે એક ઈંધણ એટલે કે એનર્જી છે. જહાજો માટે ગ્રીન એમોનિયા એક ઈંધણ છે.